આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની બીજી યાદી જાહેર। ગુજરાતના 7 ઉમેદવારો જાહેર। અનેક ચર્ચાઓને અટકળો બાદ કોંગ્રેસે આખરે પોતાની બીજી યાદી જાહેર કરી। કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ લોકસભા ઉમેદવારની બીજી યાદી જાહેર કરી। આ લિસ્ટમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 43 સીટોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગુજરાતના નામોની જાહેરાત કરી છે। ચર્ચાઈ રહ્યું હતું કે એ મુજબ જ પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે, તો આ તરફ ટિકિટ પહેલા જ પ્રચાર શરૂ કરી દેનારા ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાથી ટિકિટ મળી, જ્યારે વલસાડથી આનંદ પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા પર કોંગ્રેસે ભરોસો મૂક્યો છે। આ ઉપરાંત કચ્છથી નીતેશ લાલન ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે। દમણ અને દીવથી કેતન પટેલ કોંગ્રેસના ઉમેદવાર હશે। તો હાલમાં જે જાહેરાત થઈ છે કોંગ્રેસની બીજી યાદી, રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના ઉમેદવાર, સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી કચ્છ બેઠકના ઉમેદવાર, ભાજપના વિનોદ ચાવડા, જેની સામે હશે નીતેશ લાલણ કોંગ્રેસના ઉમેદવાર। કચ્છમાં આ ટક્કર જોવા મળશે કોંગ્રેસ અને ભાજપની। બીજી તરફ બનાસકાંઠા બેઠકમાં 2 મહિલા ઉમેદવાર, ડોક્ટર રેખાબેન ચૌધરી અને સામે ગેનીબેન ઠાકોર, હાલના ધારાસભ્ય કે જેના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને ગેનીબેન આ પહેલાથી જ પ્રચાર શરૂ કરી ચૂક્યા છે। તેઓએ કહ્યું હતું કે મને લીલી ઝંડી મળી ગઈ છે। બીજી તરફ અમદાવાદ પશ્ચિમ બેઠકથી મકવાણા જંગ જોવા મળશે। દિનેશ મકવાણા ભાજપના ઉમેદવાર વર્સિસ ભરત મકવાણા કોંગ્રેસના ઉમેદવાર છે, જેઓના નામની જાહેરાત કરવામાં આવી છે। જે કોંગ્રેસની બીજી યાદી આવી તેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક બાદ પોરબંદરની વાત કરીએ। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, જેઓ લોકસભા ચૂંટણી પોરબંદરથી લડવાના છે, જેની સામે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા છે કે જેઓને હાલમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। લલિત વસોયા જેઓ ઉમેદવાર હશે પોરબંદરથી કોંગ્રેસના। સૌથી વધારે મહત્વની વાત જે છે બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસના એ ઉમેદવાર છે, સામે પ્રભુ વસાવા એક જાણીતો ચહેરો ભાજપનો કે જે ફરી એક વખત જોવા મળશે આ ચૂંટણીની અંદર ભાજપના ઉમેદવાર તરીકે, જ્યારે કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરી ઉપર વિશ્વાસ મૂક્યો છે બારડોલી બેઠક પર, જેમાં અનેક અટકળો બાદ પૂર્ણ વિરામ આવી ચૂક્યું છે। સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી બેઠકના ઉમેદવાર હશે કોંગ્રેસના અને ભાજપના ઉમેદવાર છે પ્રભુભાઈ વસાવા। તો કુલ કોંગ્રેસે 7 નામો જાહેર કર્યા છે, જેમાં ધારાસભ્ય સહિત પૂર્વ ધારાસભ્યોને પણ મોકો મળ્યો છે। આ 5 નામ આપ જોઈ રહ્યા છો, જેમાં રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વથી ઉમેદવાર કોંગ્રેસના, સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી ઉમેદવાર કોંગ્રેસના, ગેનીબેન ઠાકોર હાલના ધારાસભ્ય બનાસકાંઠાથી ઉમેદવાર, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને પોરબંદરથી લલિત વસોયા। આ તરફ ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાની ના પાડી દીધી, કહ્યું મને કોંગ્રેસ પક્ષે ઘણું આપ્યું છે। લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો સામેથી ઇનકાર કર્યો। ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ અગ્રણી ભરતસિંહ સોલંકીએ એક્સ પર પોસ્ટ કરીને ચૂંટણી નહીં લડવાની વાત કરી હતી। સોલંકીએ જણાવ્યું કે કોંગ્રેસે મને અને મારા પરિવારને ઘણું આપ્યું છે। જમ્મુ કાશ્મીરની પ્રવર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને હું આગામી ચૂંટણી લડવા માંગતો નથી। સાથે જ તેમણે એવું પણ ઉમેર્યું કે હું કોંગ્રેસ પક્ષનો આજીવન સૈનિક રહીશ અને ચૂંટણી પ્રચાર કરીશ। સાથે જ કોંગ્રેસ હાઈકમાન્ડના આગામી આદેશનું પાલન કરવાની પણ ભરતસિંહ સોલંકીએ તૈયારી દર્શાવી હતી। મહત્વનું છે કે કોંગ્રેસ બીજી યાદી જાહેર કરે એ પહેલા જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી। આ તરફ ભાજપમાં ભરતી મેળો યથાવત છે, મહુવાના આગેવાનોએ કેસરિયા કર્યા। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જાણે કે ભરતી મેળો યોજાયો। કોંગ્રેસમાંથી કેટલાય દિગ્ગજો ભાજપમાં ભળી ગયા અને હજુ પણ ભારતીય જનતા પાર્ટીમાં વેલકમ પાર્ટી યથાવત છે। મહુવાના કેટલાક આગેવાનો ભાજપમાં જોડાયા। મહુવાના પૂર્વ નગરપાલિકા પ્રમુખ બિપિન સંઘવી, અશોક વાઢેર ભાજપમાં જોડાઈ ગયા। પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને ભાજપ પ્રમુખ પરેશ હરિયાણી તેમજ અપક્ષ કાઉન્સિલર સહિત આગેવાનોને CR પાટીલે આવકાર્યા હતા। આ તરફ પોરબંદરથી સમાચાર, પોરબંદર દરિયાઈ સીમામાં ફરીથી ઝડપાયો નશાનો કારોબાર। 480 કરોડનું ડ્રગ્સ મળતા ખળભળાટ। અરબી સમુદ્રમાંથી પકડાયું કરોડોનું ડ્રગ્સ। ATS, કોસ્ટગાર્ડ અને NCBનું સંયુક્ત ઓપરેશન। પાકિસ્તાની બોટ સાથે 6 શખ્સોની ધરપકડ। દરિયાઈ સીમાથી નશીલા પદાર્થો ઘુસાડવાના નાપાક ઇરાદાઓ ફરી નેસ્તો નાબૂદ થઈ ગયા। આ વખતે પણ પોરબંદરના દરિયાકાંઠાથી ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ થયો। પોરબંદરના સમુદ્ર કિનારે પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। અરબી સમુદ્રમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો। 480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે। પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળસીમામાંથી આ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે।
ખાસ વાત એ છે કે ગુજરાત ETS, કોસ્ટગાર્ડ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સનો જથ્થો દરિયામાંથી પકડાયો છે. 70 થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઈ છે. ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લવાશે. છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ મહેનત કરવામાં આવી છે અને આ સફળ ઓપરેશન પાર પાડતાની સાથે જ ગૃહ વિભાગ દ્વારા ATSની આખી ટીમને આજે 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. મહત્વનું છે કે લગભગ 13 દિવસ પહેલા જ અહીંથી ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જેમાં 3132 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. NCB, ગુજરાત ETS તથા નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ અલગ અલગ 3 પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા હતા. ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ. અમદાવાદમાં PM મોદીના હસ્તે પ્રોજેક્ટ કરાયો લોન્ચ. પ્રધાનમંત્રી મોદી ફરી ગુજરાત મુલાકાતે આવ્યા અને ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો. અમદાવાદમાં સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ થશે. સાથે જ મહાત્મા ગાંધીના આદર્શોને જાળવવા માટે કોચરબ આશ્રમ સ્મારક પરિયોજના અંતર્ગત આશ્રમના 5 એકર વિસ્તારનો વિકાસ કરાશે. પ્રધાનમંત્રી મોદી સાબરમતી આશ્રમ પાસે સભા સ્થળે પહોંચ્યા, ત્યારે સભા સ્થળે બંને બાજુ ચરખા મુકાયા હતા. બહેનો દ્વારા ચરખા પર કામગીરી કરીને સ્વાગત કરવામાં આવ્યું. ખાદી કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલી બહેનોને ચરખો કાત્યો હતો. PM મોદીએ કહ્યું કે જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારથી આ કામ માટે લાગ્યો હતો. यहाँ रहने वाले परिवारों की बहुत बड़ी भूमिका रही है. इनके सहयोग के कारण ही आश्रम की 55 एकड़ जमीन वापस मिल पाई है. जिन जिन लोगों ने इसमें सकारात्मक भूमिका निभाई है, मैं उन परिवारों की सराहना करता हूं, उनका आभार व्यक्त करता हूं. अब हमारा प्रयास है कि आश्रम की सभी पुरानी इमारतों को उनकी मूल स्थिति में संरक्षित किया जाए. 5 એકરમાં ફેલાયેલા આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે. આ પરિસર અને આસપાસના વિસ્તારને અદ્યતન બનાવવાનો નિર્ણય સરકારે કર્યો છે. હાલમાં આવેલી 20 ઇમારતને યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવશે. આ ઉપરાંત 13 નવા બિલ્ડિંગ ઊભા કરવામાં આવશે અને મુલાકાતીઓની સુવિધામાં વધારો કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમના વિસ્તૃતીકરણ સાથે અદ્યતન બાબતોનું પણ ધ્યાન રખાયું છે. PM મોદી અમદાવાદથી દેશવાસીઓને અર્પણ કરી 85,000 કરોડથી વધુની રેલવે પ્રોજેક્ટની ભેટ. इस दशक के अंत तक भारतीय रेलवे का पूरी तरह कायाकल्प होने जा रहा है. અમદાવાદમાં રેલવેના વિકાસને લગતા 85,000 કરોડની વધુના રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ થયું. PM મોદીએ 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી કહ્યું કે વિકાસની ગતિ હું ક્યારેય ધીમી પડવા દેતો નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે રેલવેનો વિકાસ મોદીની ગેરંટી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ રેલવેના કંટ્રોલ રૂમનું નિરીક્ષણ પણ કર્યું. આ સાથે જ પ્રધાનમંત્રી આગામી 5 વર્ષમાં ભારતીય રેલની કાયાકલ્પ કરવાની ગેરંટી આપી. देश को ये गारंटी दे रहा हूं कि अगले 5 साल में वो भारतीय रेल का ऐसा कायाकल्प होते देखेंगे जिसकी उन्होंने कल्पना भी नहीं की होगी. આ તરફ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ન્યૂઝ 18 ગુજરાતી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતા માહિતી આપી કે દાહોદમાં બનતા રેલવે એન્જિન ન માત્ર ભારતમાં દોડશે પરંતુ વિશ્વભરમાં દાહોદમાં બનેલા રેલવે એન્જિન દોડશે, જે ગુજરાતના લોકો માટે જ નહીં દેશવાસીઓ માટે ગર્વની વાત છે. સાથે જ અશ્વિની વૈષ્ણવે સમગ્ર પ્રોજેક્ટ ડિટેલમાં સમજાવ્યો હતો. ગુજરાતમાં પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર. PSI કોન્સ્ટેબલને લઈને સમાચાર. ગુજરાતમાં પોલીસ ભરતી અંગે જેલ સિપાહીની પણ કરાશે ભરતી. 316 બિન હથિયારધારી પુરુષ PSIની કરાશે ભરતી. 156 બિન હથિયારધારી મહિલા PSIની કરાશે ભરતી. બિન હથિયારધારી પુરુષ કોન્સ્ટેબલની 4,422 જગ્યા માટે ભરતી. બિન હથિયારધારી મહિલા કોન્સ્ટેબલની 2,178 જગ્યા માટે ભરતી. હથિયારધારી પુરુષ પોલીસ કોન્સ્ટેબલની 2,212 જગ્યા માટે ભરતી. હથિયારધારી મહિલા પોલીસ કોન્સ્ટેબલની 1,090 જગ્યા માટે ભરતી. હથિયારધારી પુરુષ કોન્સ્ટેબલ SRPFની 1,000 જગ્યા માટે ભરતી. જેલ સિપાઈ પુરુષની 1,013 જગ્યાઓ માટે ભરતી જાહેર. જેલ સિપાઈ મહિલાની 85 જગ્યાઓ માટે ભરતી જાહેર. આ તરફ વીજ ગ્રાહકો માટે પણ ખુશીના સમાચાર છે. ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કરાયો છે. ₹3.35 ઘટીને ₹2.85 પ્રતિ યુનિટ થયો. રાજ્યના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને થશે ફાયદો. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કરી જાહેરાત. જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે 1,340 કરોડની બચત થશે.
રાજ્યમાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ગાંધીનગરમાં તો કાર સળગાવી નાખી. બેફામ બનેલા તોફાની તત્વોએ ગાંધીનગર સેક્ટર 3 ને માથે લીધું. કેટલાક અજાણ્યા લોકો આવ્યા અને આગ ચાંપીને કારને સળગાવી. કારમાં આગ લાગવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સોએ આગ ચંપી કરતા કારમાં આગ ભભૂકી ઉઠે છે. સીસીટીવીમાં આગ ચાંપતા 3 લોકો દેખાયા. કારમાં આગ ચાંપી દેતા કાર બળીને ખાખ થઈ જાય છે. બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ તરફ સુરતમાં ફરી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. સરા જાહેર મારામારીની ઘટના સામે આવી. ડિંડોલી નુક્કડ ચાના સ્ટોલ પર મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસનો કોઈ પણ ડર ન હોય તેમ અસામાજિક તત્વોએ બેફામ મારામારી કરી. રાજકોટ શહેરમાં વધુ એક મારામારીનો વિડીયો વાયરલ થયો. 150 ફૂટ રિંગ રોડ પર મારામારીની ઘટના બની. ઉમિયા ચોક પાસે રિક્ષા ચાલક યુવકને અન્ય યુવકો દ્વારા માર મરાયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો યુવકને ઢોર માર મારી રહ્યા છે. કરાઈ નર્મદા કેનાલ પર રીલ્સ બનાવવા ભારે પડી ગઈ છે. રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવતી કેનાલમાં ખાબકી હતી. સોશિયલ પ્લેટફોર્મ પર શોર્ટ્સ અને રીલ બનાવવાના જોખમી અખતરા લોકોના જીવ લઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. ગાંધીનગર કરાએ નર્મદા કેનાલ પર રીલ્સ બનાવવાના ચક્કરમાં એક યુવતીનો પગ લપસતા કેનાલમાં ખાબકી. ત્યારબાદ યુવતીને બચાવવા માટે 2 યુવકો કેનાલમાં કૂદ્યા. કેનાલમાં પડેલી યુવતી તો બચી ગઈ, પરંતુ યુવતીને બચાવવા પડેલા યુવકોએ પોતાના જીવ જોખમમાં મૂકી દીધો. યુવતીને બચાવવા કેનાલમાં પડેલા એક યુવકનું મોત નીપજ્યું, જ્યારે અન્ય એક યુવકની શોધખોળ થઈ રહી છે. સદનસીબે યુવતીને કેનાલમાંથી બચાવી લેવામાં આવી, પરંતુ 2 પૈકી એક યુવકનું મોત થયું, જ્યારે અન્ય એક લાપતા હોવાથી સતત 2 દિવસથી યુવકને શોધવા માટેની કામગીરી ચાલુ છે. કેનાલમાં કૂદેલા 2 યુવક પૈકી એક ગીર સોમનાથ જિલ્લાનો વતની હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ તરફ સુરતમાં પણ 2 કિશોર નહેરમાં તણાયા. એકને બચાવી લેવાયો, એક કિશોર લાપતા. મામા સાથે બાઇક ધોવા માટે ગયેલા 2 ભાણેજ નહેરમાં તણાયાની ઘટનાથી સુરતના માંડવીમાં ખળભળાટ મચી ગયો. બનાવ અંગે મળતી વિગત પ્રમાણે ડાયમંડ નગરી સુરતના બરોડિયાવાડમાં આવેલ કાકરાપાર ડાબા કાંઠા નહેરમાં મામા સાથે 2 ભાણેજ બાઇક ધોવા માટે ગયા હતા. તે વખતે બંને ભાણેજ પાણીમાં તણાતા એકને તાત્કાલિક બચાવી લેવાયો, પરંતુ અન્ય એક કિશોર નહેરમાં લાપતા થતા પરિવારજનો પર આપ ફાટ્યા જેવી સ્થિતિ આવી ચડી હતી. જોકે બનાવ અંગેની જાણ થતાં જ માંડવી નગરપાલિકાને થતા તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી. નહેરના પ્રવાહમાં તણાયેલા કિશોર ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો હોવાનું પ્રાથમિક જાણકારી મળી છે. ધોરાજીમાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. પાઇપલાઇનમાં ભંગાણ થતા જળબંબાકારની સ્થિતિ. આ દ્રશ્યો જોઈને પહેલી નજરે તેવું લાગે કે આ ચોમાસાના દ્રશ્યો હશે. ધોધમાર વરસાદ બાદ જેવી સ્થિતિ થાય એવી જળભરાવની સ્થિતિ છે. ધોરાજીમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તા પર રેલમછેલ થઈ. પાણીની પાઇપલાઇન તૂટી જતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. રસ્તા પર પાણી જ પાણી જતા વાહન ચાલકો પાણીમાંથી વાહન ચલાવવા મજબૂર બન્યા. તંત્રના અણધડ વહીવટને કારણે ધોરાજીના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. એટલું જ નહીં, ઉનાળા પહેલા કેટલું પાણી વેડફાઈ ગયું. ધોરાજીનું વહીવટી તંત્ર 7 દિવસ પાણી વિતરણ કરે છે. તેવામાં નગરપાલિકાની અણાવડતના કારણે 1000 લીટર પાણીનો વ્યય થયો. ધોરાજીના જીતપુર રોડ રાજકોટ જવાના માર્ગ પર પાઇપલાઇનમાં ભંગાણ થતા આ સ્થિતિ સર્જાઈ. પાણી છોડાયું અને ખેડૂતો થઈ ગયા ખુશ. બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાયું. બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં હરખની હેલી આવી. ઉનાળાની શરૂઆતમાં બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા થરાદ, લાખાણી, દિયોદર તાલુકામાં ખેડૂતોએ ઉનાળુ પાકના વાવેતરની શરૂઆત કરી દીધી છે. તેવામાં કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો ચિંતામુક્ત બન્યા છે. સિંચાઈનું પાણી સમયસર મળી રહેતા ખેડૂતોને સારી ખેતી થવાની આશા છે. જો કે હવે સુજલામ સુફલામમાં પાણી છોડાતા જિલ્લાના 4 તાલુકાના ગામડાને ફાયદો થશે અને બાજરી સહિતની ખેતી માટે પાણી સમયસર મળી રહેશે, જેથી ખેડૂતો ખુશ થયા છે. કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશનથી 4 પંપ ચાલુ કરી લાખણી, દિયોદર અને થરાદ સહિતના તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું. એક તરફ ઉનાળુ સિઝનનું હાલ વાવેતર કરવાનો સમય થયો છે, તો બીજી તરફ ભૂગર્ભ જળની સમસ્યાના કારણે 800 થી 1000 ફૂટ પાણીના તળ ઊંડા જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે હવે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાતા જિલ્લાના 4 તાલુકાના ખેડૂતોને મોટો ફાયદો થશે. હવે ઉનાળુ બાજરી સહિતના ખેતી પાકોનું વાવેતર કરવાનો સમય છે, ત્યારે કેનાલનું પાણી ખેડૂતોના પાક માટે અમૃતથી ઓછું નથી. ક્યારે જાગશે નર્મદાનું જવાબદાર તંત્ર? ભાવનગર પંથકમાં ખાલીખમ કેનાલોથી ખેડૂતો પરેશાન. રાજ્યના ખેડૂતોના ખેતરો સુધી પિયતનું પાણી મળી રહે તેવા ઉદ્દેશથી તંત્રએ કેનાલો બનાવી, પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે હાલ અહીં કેનાલોનું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી. ભાવનગરના ભાલ પંથકના સુકારણમાં ગામોગામ સુધી કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા નિગમની કેનાલો લંબાવી દીધી, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે આજે આ કેનાલો દ્વારા છેલ્લા 1 દાયકાથી ભાલના અનેક ગામો સુધી પાણીનું એક ટીપું પણ પહોંચ્યું નથી. બેદરકાર નર્મદા નિગમ દ્વારા જાળવણીના અભાવે ભાલ પંથકના ખેડૂતોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ભાવનગરના ભાલ પંથકમાં 1.5 દાયકા પહેલા કરોડ રૂપિયાના ખર્ચે કેનાલો પાથરી દેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ નર્મદા નિગમની પેટા કેનાલ એટલે કે લીમડી પેટા કેનાલના વિભાગની જવાબદારી હતી કે સમયસર કેનાલોની સાફ સફાઈ થાય.
છેલ્લા કેટલાય સમયથી જર્જરિત બની ચૂકેલી કેનાલોનું રિનોવેશન કરાવવાની જરૂર છે, પરંતુ રિપેરિંગના નામે માત્ર નર્મદા નિગમની આ કેનાલોમાં ભ્રષ્ટાચાર થતા હોવાના ખુલ્લા આક્ષેપો થઈ રહ્યા છે. જે વિસ્તારોમાં પાણી આવે છે તે ગામની લાઇનમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ચોરાઈ રહ્યું હોવાની ચર્ચા છે, તો કેટલાક છેવાડાના ગામ સુધી પાણીનું એક ટીપું પણ પહોંચતું નથી. આ પરિસ્થિતિ આજકાલની નહીં પરંતુ એક દાયકાથી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. આગામી દિવસોમાં કાળઝાળ ગરમી સહન કરવી પડશે, હવામાન વિભાગે આગાહી કરી. માર્ચ મહિનાની શરૂઆત થતાં જ લઘુત્તમ તાપમાનનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે, જેના કારણે હવે વહેલી સવારે અને રાત્રે પણ ઠંડીનો ચમકારો ઓછો અનુભવાય છે, જ્યારે બપોરે વધતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસમાં ભીષણ ગરમીના સંકેત આપ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 36.8 ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ તાપમાન નોંધાયું. હવામાન વિભાગે કહ્યું કે આગામી 5 દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર નહીં થાય. गुजरात में जो है मुख्य तौर पे जो है तापमान नो लार्ज चेंज में बना रहेगा, अधिकतम और न्यूनतम दोनों तापमान, जो कि अगले 5 दिनों में जो है जिसमें 2 से 3 डिग्री की हम कह सकते हैं कि अगले आने वाले हफ्ते में जो है वो बढ़ते क्रम में देखने को मिलेगा. ગરમી ઉપરાંત રાજ્યના દરિયા કિનારે 15 થી 20 પ્રતિ કલાક પવનો ફૂંકાવાની શક્યતા છે. માર્ચના બીજા અને ત્રીજા સપ્તાહમાં એટલે કે આવનાર દિવસોમાં મોટાભાગે તાપમાન વધતું રહેશે. હવામાન વિભાગે તો ત્યાં સુધી કહ્યું કે આગામી દિવસોમાં તાપમાન ઘટવાની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો તાપમાન સતત વધતું જશે તો રાજ્યમાં માર્ચ મહિનાથી જ આકરા ઉનાળા માટે તૈયાર રહેવું પડશે. બગીચામાં બાળકોને એકલા ન મૂકતા વડોદરામાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો. 3 વર્ષના બાળકની આંગળી લપસણીમાં ફસાઈ અને બાળકને કાયમી ખોડખાપણ આવી ગઈ. આ ચોંકાવનારો કિસ્સો વડોદરાના તાંદલજા વિસ્તારમાં બન્યો. બગીચાની લપસણીમાં પડેલ તિરાડમાં બાળકની આંગળી આવી જતા કપાઈ ગઈ હતી. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા તહુરા ગાર્ડનમાં રમવા ગયેલા બાળક સાથે દુર્ઘટના ઘટતા દોડધામ મચી ગઈ. ગાર્ડનમાં રહેલી લપસણીની તિરાડમાં 3 વર્ષના બાળકની આંગળી ફસાઈ ગયા બાદ કપાઈને છૂટી પડી ગઈ. ગાર્ડનમાં મુકાયેલ સ્લાઇડિંગમાં વચ્ચે કાણા પડ્યા હતા. બાળક જ્યારે લસરપટ્ટી ખાઈ રહ્યું હતું ત્યારે હોલમાં બાળકની પગની આંગળી ફસાઈ ગઈ. દર્દથી કણસતા બાળકની આંગળી કપાઈને જોતજોતામાં છૂટી પડી ગઈ હતી. ઈજાગ્રસ્ત થયેલ બાળકને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. ત્યાં ફરજ પર હાજર રહેલ તબીબો દ્વારા પગની આંગળીનું ઓપરેશન કર્યું, પરંતુ બાળકની આંગળી ફરી જોડી ન શક્યા. આંગળી જોડી ન શકાતા બાળકને કાયમ માટે ખોડખાપણ રહી ગઈ. મનપાની બેદરકારીને કારણે 3 વર્ષીય બાળકે પગની આંગળી કાયમ માટે ગુમાવવાનો વારો આવ્યો. બનાવ અંગેની જાણ થતાં જ કોર્પોરેશન પણ સાબદું થયું અને તાત્કાલિક અસરથી ખખડી ગયેલ લપસણીને હટાવી દીધી. બાળકના પિતાએ આ મામલે તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, તો વિપક્ષ કોંગ્રેસે પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીને જવાબદાર ઠેરવી પરિવારને વળતર આપવાની રજૂઆત કરી છે. ઘરકંકાસમાં માસૂમનો શું વાંક? હળવદમાં પિતાએ જ કરી દીકરાની હત્યા. હળવદના ટીકર ગામે ઘરકંકાસમાં પિતાએ જ 13 મહિનાના પુત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ. સગા પુત્રની હત્યા કર્યા બાદ આરોપી પિતા ઘરેથી ફરાર થઈ ગયો. જોકે પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યો. હળવદ તાલુકાના ટીકર ગામ પાસે આવેલ રણના ઢસી વિસ્તારમાં રહેતા એક પરિવારમાં કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. ઘરકંકાસ વધુ ઉગ્ર બનતા એક પિતા 1.5 વર્ષના બાળકને લઈને ભાગી ગયો અને નિર્દય પિતાએ બાવળની જાડીમાં બાળકનો ઘા કરી દીધો. જમીન પર પછડાતા બાળકને ગંભીર ઈજા પહોંચી અને તેનું મોત નીપજ્યું. બાળકની હત્યા કરીને પિતા ત્યાંથી પલાયન થઈ ગયો. ઘટનાની જાણ થતાં પોલીસ આવી પહોંચી અને હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા. શોધખોળ બાદ પોલીસે હત્યારા પિતાને પકડી લીધો છે અને વધુ પૂછપરછ હાથ ધરી. વ્યાજખોરોએ હાથ પગ કાપી નાખવાની ધમકી આપતા આપઘાત કરી લીધો. રાજકોટના વિછિયા ગામની ઘટના. રાજકોટ વિછિયા તાલુકાના કોટડા ગામમાં વ્યાજખોરના આતંકથી પરેશાન દંપતીએ ઝેરી દવા આપી લીધી. પુત્રએ વ્યાજે લીધેલા રૂપિયાને લઈ વ્યાજખોરો સતત હેરાન કરતા હતા, જેનાથી કંટાળીને દંપતીએ ખેતરમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જેમાં ફરિયાદીના પિતાનું સ્થળ પર જ મોત નીપજ્યું, જ્યારે માતાની સ્થિતિ ગંભીર છે. લોખંડનું કારખાનું ચલાવતા હિતેશ ગોહિલે 1.5 કરોડ વ્યાજે લીધા, જેની પાછળ રોજનું 5,000નું વ્યાજ ચૂકવતો. ફરિયાદીએ 50 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો સતત ધમકી આપતા હોવાનો આરોપ છે. વ્યાજખોરોએ અપહરણ કરીને પરિવારજનોને મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદીનો આરોપ છે. 2 દિવસ પહેલા વ્યાજખોરોએ મૃતકના મોટા ભાઈ પણ હુમલો કરીને પગ ભાંગી નાખ્યા હતા, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસને ફરિયાદીના પિતા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેના આધારે 7 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના છેવાડાના વિસ્તારમાં પણ હરણ દેખાતા આશ્ચર્ય. કૂવામાં પડેલા હરણનું કરાયું રેસ્ક્યુ. ધરમપુર તાલુકાના એક ગામમાં વન વિભાગે હરણનું રેસ્ક્યુ કર્યું. ભેંસદરા ગામના બંધ અબાબરું કૂવામાં હરણ પડી ગયું હતું, જેની જાણ ગામ લોકોને થતા લોકો એકત્ર થયા અને આ બાબતે વન વિભાગને જાણ કરી હતી. બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી અને કૂવામાં પડેલા હરણનું રેસ્ક્યુ કર્યું. મહત્વપૂર્ણ છે કે ધરમપુરના અંતરિયાળ પહાડી વિસ્તારમાં અગાઉ વર્ષોથી આવા હરણ દેખાતા ન હતા, પરંતુ હવે આ હરણ ક્યાંથી આવ્યું તેને લઈને પણ લોકોમાં આશ્ચર્ય થયું હતું.
જો કે અત્યારે તો વન વિભાગે કૂવામાં પડેલા હરણનું રેસ્ક્યુ કરી તેને પશુ દવાખાને લઈ જઈ જરૂરી તપાસ અને સારવાર કરાવી છે. વર્ષો પહેલા વલસાડના ધરમપુર અને કપરાડા સહિતના છેવાડાના પહાડી જંગલ વિસ્તારોમાં હરણ જેવા પ્રાણીઓની હાજરી હતી, પરંતુ ત્યારબાદ આવા પ્રાણીઓ ભાગ્યે જ જોવા મળતા હતા. આ તરફ દેવભૂમિ દ્વારકાના ગડકા ગામની એક વાડીમાં અચાનક મગર ઘૂસી જતા ભયનો માહોલ જોવા મળ્યો. કલ્યાણપુરા તાલુકાના ગડકા ગામની ખેડૂતની વાડીમાં આ મગર આવી ચડ્યો હતો. અચાનક વાડીમાં આવી ચડેલા મગરને જોઈને સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા. જો કે વાડીમાં મગર ધસી આવવા અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી. રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને તેમની ટીમ ખેડૂતની વાડીમાં પહોંચી ગઈ હતી, જ્યાંથી મહા મહેનતે મગરનું રેસ્ક્યુ કરીને પાણીમાં છોડી દેવાયો. દંતીવાડામાં ડ્રોન દીદી કાર્યક્રમ યોજાયો. પીએમ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા. ડ્રોન દીદીની આત્મનિર્ભરતા તરફ શરૂઆત થઈ અને એક સાથે 106 ડ્રોન ઉડાવતા જોવા મળ્યો અદ્ભુત નજારો. ભારત સરકાર દ્વારા નમો ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી, જે અંતર્ગત સમગ્ર ભારતમાં મહિલાઓ અને દીકરીઓને 1000 ડ્રોન અર્પણ કરાયા હતા, જેમાં બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાની 106 મહિલાઓને ડ્રોન અર્પણ કરાયા. આ દરમિયાન 106 ડ્રોન દીદીઓએ એક સાથે આકાશમાં ડ્રોન ઉડાડતા આકાશમાં અદ્ભુત ડ્રોનનો નજારો જોવા મળ્યો. ડ્રોન ટેકનોલોજીની ક્ષમતાના ઉપયોગ દ્વારા કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા અને ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી નમો ડ્રોન દીદી યોજના શરૂ કરાઈ. પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ડ્રોન અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાની 106 ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન 106 ડ્રોન દીદીઓએ સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે ડ્રોન ઉડ્ડયન દ્વારા તેમની તાલીમ થકી મેળવેલ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન મેળવી તાલીમ લઈને ડ્રોન ઉડાડી ડ્રોન પાયલટ બનનાર ડ્રોન દીદીઓને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો એક પ્રયાસ માનવામાં આવે છે. આ ઉપરાંત ખેતીમાં ટેકનોલોજીના માધ્યમથી તેમને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવા અને તેમનું ગૌરવ વધારવા માટે પ્રધાનમંત્રી મોદી અને સરકારનો આભાર માન્યો. ધોરણ 12ની પરીક્ષા આપવા પહોંચ્યો કેદી. પોલીસ પરીક્ષાર્થીને લઈ પહોંચી પરીક્ષા કેન્દ્ર પર. આ પરીક્ષા કેન્દ્ર પર સૌ કોઈને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે એક કેદી પરીક્ષા આપવા પહોંચી ગયો, અને એ પણ પોલીસ સાથે. હાલ રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે ગોધરા સબ જેલનો એક કેદી ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા આપવા પહોંચતા અન્ય વિદ્યાર્થીઓમાં કૌતુક ફેલાયું. પાવી જેતપુર નજીકના ઘાઘરપુરા ગામના કૃષ્ણકાંત રાઠવા વિરુદ્ધ જાંબુખોડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેને લઈને ગોધરા સબ જેલમાં કૃષ્ણકાંત રાઠવાને મોકલવામાં આવ્યો. જો કે કૃષ્ણકાંતે ધોરણ 12ની પરીક્ષા આપવાની અરજી કોર્ટમાં કરી, જેને લઈને કેદીની આ અરજીને સ્વીકારવામાં આવતા તે ભેંસાવહી પરીક્ષા કેન્દ્ર પહોંચ્યો હતો. પરીક્ષા આપવા આવેલા કેદી સાથે પોલીસ કર્મી પણ જોવા મળ્યા હતા. પરીક્ષા કેન્દ્ર પર કેદી પહોંચતા જ આચાર્ય શાહિદ શેખ દ્વારા મોઢું મીઠું કરાવીને પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી. પરીક્ષા આપવાની મંજૂરી મળતા કૃષ્ણકાંતે તંત્રનો આભાર માન્યો હતો. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.